નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો ઉપલેટા તાલુકાના નીલાખા ગામના ખેડૂતોએ ખેતરોના રસ્તા પર પ્લાન્ટના પાણીથી મુશ્કેલી ઊભી થતા જ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। ઉપલેટા તાલુકાના નીલાખા ગામ પાસે રેતી ચારવાના એટલે કે રેતી સફાઈના પ્લાન્ટ આવેલા છે અને આ પ્લાન્ટમાં રોજનું પુષ્કળ પ્રમાણમાં પાણી વપરાશ થતું હોય છે, જે તમામ વપરાશનું પાણી નીલાખા ગામની ખેડૂતોની જમીનમાં રસ્તાઓ ઉપર કાયમ માટે આવે છે, જેને લઈને સ્થાનિક ખેડૂતોના તૈયાર મોલને ખૂબ જ નુકસાન થઈ રહ્યું હોય તેમજ ખેડૂતોના ખેતરો પર જવા માટેના રસ્તાઓ પર પુષ્કળ પ્રમાણમાં પાણી આવતા રસ્તાઓ પરથી નીકળવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું। આ જમીન પાસે 500 થી 700 વીઘા જમીનમાં દર વર્ષે ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવે છે। વર્ષોથી ચાલતા આ પ્લાન્ટ માલિકોને ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હોવાથી કંટાળી સ્થાનિક ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી પ્લાન્ટના પાણી રસ્તાઓ પર અને ખેતરો પર આવતા રોકવા માટે તેનો કાયમી નિકાલ લાવવા રજૂઆત કરી હતી। વધુમાં જણાવ્યું હતું કે જો વહેલી તકે આનો કોઈ નિવેડો નહીં આવે તો હજુ આગળ તમામ ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન અને આત્મવિલોપનની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। કેસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। હું હીરાભાઈ જગમલભાઈ લોખીડ નીલાખાનો ખેડૂત છું। બરોબર, મારા રસ્તામાં આ પ્લાન્ટનું પાણી દર વર્ષે ફૂટ 1.5 ફૂટ હેલું જાય છે। બરોબર, હવે અમે એને અવારનવાર રજૂઆત કરી તો એક દિવસ 2 દિવસ બંધ રહી અને ફરીને પારો તૂટી જાય એટલે પાછું પાણી હાલે। અત્યારે અમારી ગાડીઓ ત્યાંથી કાઢવ્યું એટલે કાયમી અમને વેરંટેજ વાળો અને પડે એ નોખા દરરોજ આવું જ થાય છે। જ્યાંથી ચોમાસું ચાલુ થાય ત્યાંથી આવું થાય। એ લોકોને કહેવા જાય એટલે પારો એ હાંધે। બરોબર, પાછો 1-2 દિવસ થાય એટલે એ પારો તૂટી જાય અને પાણી સીધું આવે અમારા રસ્તામાં। પાણીનો નિકાસ કઈ બાજુ છે અને કઈ રીતે? ક્યાંય નિકાસ છે જ નહીં। એની વ્યવસ્થા એને કરવાની છે। આગળથી બધી માલિકીની જમીન આવે છે, ખરાબો ક્યાંય છે નહીં, તો પાણીને ક્યાં કાઢવાનું છે? આજે પાણીના પ્રશ્નને લઈને તમે આજે આવેદનપત્ર આપવા આવ્યા, કોને આપ્યું ને કઈ બાબતનું? મામલતદાર સાહેબને અમે આપ્યું છે અને અમે આ પાણીનો કાયમી અમને નિકાલ થાય ને એવી ક્યાંક વ્યવસ્થા સાહેબ અમને કરે એવી અપેક્ષાએ અમે આવ્યા। મારું નામ ચુડાસમા મુકેશભાઈ માનસુરભાઈ છે અને હું નીલાખા ગામનો ખેત મજૂર છું। મારું કહેવાનું એ છે કે જે નીલાખામાં ગામ પાસે હાઈવે રોડના ટચ 2 પ્લાન આવેલા છે, જે 2 પ્લાનનું પાણી અમારા ગામના સીમના રસ્તામાં અવારનવાર નીકળે છે। મૌખિક રજૂઆત ખેડૂતે કરેલી તો 2-3 દી બંધ કરી દઈએ એટલે બંધ થઈ ગયું પાછું 2-3 દી પછી પાછું ખોલે અને પાણી જાય। પાણી જવાના બદલે ગામના ખેડૂતોને હાલવામાં એવી તકલીફ પડે છે અને પગના રોગો, ખેડૂતોનો પાક સાવ નિષ્ફળ છે અને જમીન આવેલી છે 500 થી 700 વીઘા જમીનનું પૂરેપૂરું નુકસાન છે। એટલા ખેડૂતો ભેગા થઈને આવેદનપત્ર મામલતદાર સાહેબને આપ્યું છે। મામલતદાર સાહેબે એમ કીધું છે, આશ્વાસન આપ્યું છે કે બને ત્યાં સુધી મહેનત કરી અને બંધ કરાવીશ અને ખેડૂતોની એટલી માંગ છે મારા તરફથી કે આ પાણી બંધ થઈ જાય તો ખેડૂતોનો આક્રોશ ઘટે એવી મારી માંગ છે। સાહેબે અમને આશ્વાસન આપ્યું છે।